નમસ્કાર મિત્રો, આજે ધોરણ 3ના વિદ્યાર્થીઓ ગણિત વિષયની અંદર સંખ્યા જ્ઞાન મેળવી રહ્યા છે. 200 સુધીની સંખ્યાઓ બેવડી સદી નામના એકમની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ જૂથમાં બેસીને કરી રહ્યા છે. આપણે જોઈએ અહીંયા એક જૂથ ચલણી નોટની મદદથી જુદી જુદી સંખ્યાઓ એમને બનાવી છે. નીરવ કુમાર, પહેલી કઈ સંખ્યા બનાવી છે તમે? 151, જેમાં 100ના સ્થાનમાં 100ની કેટલી નોટ છે? 1. 10ની કેટલી નોટ છે? 5. અને રોકડા સિક્કા કેટલા છે? 1. સરસ. ત્યાર પછી બીજી પણ એક સંખ્યા બનાવી છે. બીજી કઈ સંખ્યા બનાવી છે? 125, જેમાં 100ની કેટલી નોટ છે? 1. 10ની નોટ કેટલી છે? અને રોકડા સિક્કા 5. અહીંયા તન્વીબેને પણ એક સંખ્યા બનાવી છે. કઈ સંખ્યા બનાવી છે તમે? 35. 10ની કેટલી નોટ છે તેમાં? હા, અને સિક્કા. સરસ. બીજું એક જૂથ છે જે મેગ્નેટિક સ્લેટ અને સંખ્યા કાર્ડની મદદથી 3 અંકની સંખ્યાઓ એકમ, દશક અને 100 પ્રમાણે બનાવે છે. તો નંદનીબેન, બનાવો, તમે સંખ્યા બનાવો. ચલો, પહેલી કઈ સંખ્યા બનાવી તમે? 130. બીજી સંખ્યા કઈ બનાવી છે? 122 સંખ્યા બનાવી છે. તો અહીંયા આવી રીતે વિદ્યાર્થીઓએ જુદી જુદી સંખ્યા કાર્ડની મદદથી આ સંખ્યાઓ બનાવી છે. ત્રીજું અહીંયા એક જૂથ છે, તેમની પાસે પણ જુદા જુદા સંખ્યાઓના કાર્ડ છે અને આ સંખ્યાઓની મદદથી 2 અંકની સંખ્યાઓ એમને બનાવી છે. આપણે જોઈએ કે કઈ કઈ સંખ્યાઓ બનાવી છે એમને. બોલો, કઈ સંખ્યા બનાવી છે? સરસ. તમે બોલ બોલ, કઈ સંખ્યા છે? વાંચો, પહેલી વાંચો. બોલો. તમે? સરસ. અહીંયા ચોથા નંબરનું ગ્રુપ છે, તેમને દિવાસળીની મદદથી સંખ્યાઓ તે બનાવી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. તો અસ્મિતાબેનને વિનંતી કે તેઓ એક સંખ્યા બનાવશે. 135 બનાવો પહેલા ખાનામાં. પહેલા ખાના 100માં 100 10-10ના જૂથ છે, ત્યાર પછી 3 મૂક્યા અને 5 મૂક્યા. તો આ રીતે 135. આવી રીતે જુદી જુદી ગ્રુપ વાઇઝ વિદ્યાર્થીઓ સંખ્યા જ્ઞાનની જે આ પ્રવૃત્તિ છે તે કરી રહ્યા છે.